નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું મકવાણા હેતલ મારા અર્પણ ઇન્ટરનેશનલ પરિવાર વતી આપનું આ વિડીયોમાં સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, તમારા ધોરણ 10ના પાઠ્યપુસ્તકમાં જે ગદ્ય 16 આપેલો છે ગતિભંગ, તેને આપણે આજે સમજૂતી પ્રાપ્ત કરીશું. તો તેના લેખક છે મોહનલાલ પટેલ. ગતિભંગ ગદ્યના લેખક છે શ્રી મોહનલાલ પટેલ અને તેનો સાહિત્ય પ્રકાર છે લઘુકથા. હવે લઘુકથા એટલે શું? તો લઘુકથા એટલે કે જેમાં માનવ જીવનની કોઈ એક ક્ષણનો મહિમા હોય. લઘુ એટલે સૂક્ષ્મ. માનવ જીવનની કોઈ એક ક્ષણનો મહિમા હોય એવી કથા એટલે કે લઘુકથા. જ્યારે નવલકથા એટલે કે નાયક કે નાયિકાના સમગ્ર જીવનનું વર્ણન હોય છે. જે લંબાણપૂર્વકની વાર્તા હોય છે તે નવલકથા હોય છે, અને ટૂંકી વાર્તા છે તેમાં નાયક કે નાયિકાના જીવનનો એક મહત્ત્વનો પ્રસંગ કેન્દ્રમાં હોય છે. તો નવલકથા, ટૂંકી વાર્તા અને લઘુકથામાં આટલો તફાવત રહેલો છે. તો લઘુકથા એટલે શું? તો લઘુકથામાં માનવ જીવનની એક ક્ષણનો મહિમા હોય છે. એક ક્ષણની વાત કરવામાં આવી હોય છે, એક ક્ષણ ઉપર કથા રચવામાં આવી હોય છે, તે છે લઘુકથા. તો ગતિભંગ જે ગદ્ય છે તેના લેખક છે શ્રી મોહનલાલ પટેલ. સાહિત્ય પ્રકાર છે લઘુકથા અને તેનો સંગ્રહ છે વિકલ્પ. વિકલ્પ સંગ્રહમાંથી આ પાઠ લેવામાં આવેલો છે. તો ગતિભંગ જે ગદ્ય છે તેના લેખક કોણ છે? મોહનલાલ પટેલ. સાહિત્ય પ્રકાર લઘુકથા અને તેનો જે સંગ્રહ છે કયા સંગ્રહમાંથી લેવામાં આવેલું છે? તો વિકલ્પ સંગ્રહમાંથી ગતિભંગ ગદ્ય લેવામાં આવેલું છે. મોહનલાલ પટેલ વિશે પરિચય પ્રાપ્ત કરીશું. તેમનો જન્મ મોહનલાલ બાભઈદાસ પટેલનું વતન ઉત્તર ગુજરાતનું પાટણ છે. તેમનો જન્મ 30/4/1927ના રોજ ઉત્તર ગુજરાતના પાટણમાં થયો હતો. તો તેમનું વતન છે ઉત્તર ગુજરાતનું પાટણ. વર્ષો સુધી શિક્ષણ કાર્ય કર્યા બાદ હાલ નિવૃત્ત જીવન ગાળે છે. નિવૃત્ત એટલે કે રિટાયર થઈ ચૂક્યા છે. વર્ષો સુધી શિક્ષણ કાર્ય, તે પોતે એક શિક્ષક, એક શિક્ષણ કાર્ય તેમણે વર્ષો સુધી કર્યા બાદ તે અત્યારે નિવૃત્ત જીવન પસાર કરી રહ્યા છે. તેમના લઘુકથાઓના સંગ્રહ છે તે પ્રત્યાલંબન અને ઝાકળમાં સૂરજ ઉગે, તે છે પ્રત્યાલંબન અને ઝાકળમાં સૂરજ ઉગે, તે તેમના લઘુકથાઓના સંગ્રહો છે. ત્યારબાદ બંધન, ડેડ એન્ડ, હાસ્યમર્મર, લાંછન તેમની નવલકથાઓ છે. બંધન, ડેડ એન્ડ, હાસ્યમર્મર, લાંછન તેમની નવલકથાઓ છે. ત્યારે ગુડ મોર્નિંગ અમેરિકા એમનો પ્રવાસ ગ્રંથ છે. કેમ? તે એક સારા પર્યટક હતા, પ્રવાસ પ્રેમી હતા. તો ગુડ મોર્નિંગ અમેરિકા એ મોહનલાલ પટેલનો પ્રવાસ ગ્રંથ છે. મોપાંસાની શ્રેષ્ઠ વાર્તાઓ તેમનું અનુવાદનું પુસ્તક છે. અનુવાદ કરવો એટલે કે ભાષાંતર કરેલું, અન્ય ભાષામાંથી ગુજરાતીમાં ભાષાંતર કરેલું પુસ્તક કયું છે? મોપાંસાની શ્રેષ્ઠ વાર્તાઓ. તો વિદ્યાર્થી મિત્રો, આ પેરેગ્રાફમાં, ફર્સ્ટ પેરેગ્રાફમાં આપણે મોહનલાલ પટેલનું વતન, તેમનું શિક્ષણ કાર્ય અને તેમની કૃતિઓ જોઈએ. હેતુલક્ષી પ્રશ્નોમાં પૂછાવાની શક્યતા રહેલી છે. હવે આપણે આ પાઠનું જે કથા છે, જે વાર્તા આપેલી છે, જે કથા છે તેના વિશે સમજૂતી પ્રાપ્ત કરીશું. વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ પાઠ ભણતી વખતે તેનો સારબોધ સમજવો અતિ આવશ્યક છે. તો કથા સાહિત્યનું લઘુ સ્વરૂપ એટલે લઘુકથા. જે ગતિભંગ ગદ્ય છે તેનું સાહિત્ય સ્વરૂપ છે લઘુકથા. નવલકથામાં નાયક કે નાયિકાના સમગ્ર જીવનનું વર્ણન હોય છે. મેં તમને જણાવ્યું તેમ નવલકથા, નવલ એટલે કે લંબાણપૂર્વકની, વિસ્તારપૂર્વકની વાર્તા, જે નોવેલ શબ્દ પરથી ઉતરી આવેલો શબ્દ છે નવલકથા. જ્યારે ટૂંકી વાર્તામાં નાયક કે નાયિકાના જીવનનો એક મહત્ત્વનો પ્રસંગ કેન્દ્રમાં હોય છે. ટૂંકી વાર્તામાં શું હોય છે? એક મહત્ત્વનો પ્રસંગ હોય છે.
જ્યારે લઘુકથામાં માનવ જીવનની એક ક્ષણનો મહિમા હોય છે. લઘુકથાનો અર્થ શું છે કે એવી કથા, એવી વાર્તા કે જેમાં માનવ જીવનની કોઈ એક ક્ષણ, એક ઘટનાનું વર્ણન કરવામાં આવ્યું હોય છે, જે અત્યંત લાઘવથી અંતે ચોટ આપી જાય છે. લાઘવ એટલે કે સુંદરતાથી ચોટ આપી જાય છે, અસરકારક હોય છે, ચોટ આપી જાય છે. એટલે કે ગતિભંગ લઘુકથાની શરૂઆતમાં ગાડી પકડવા ઉતાવળે પગલે જતા ડુંગર અને તેની પત્નીનું ચિત્ર છે. જે ગતિભંગ લઘુકથા છે તેમાં કેન્દ્ર સ્થાને ડુંગર અને તેની પત્ની છે. વિદ્યાર્થી મિત્રો, આ જે વાર્તા છે, આ જે કથા છે, તેમાં કેન્દ્ર સ્થાને ડુંગર અને તેની પત્નીનું ચિત્ર છે. એમનું જે એમની મનોસ્થિતિ છે, મનોસ્થિતિની વાત કરવામાં આવી છે કે ગતિના ભંગની સાથે એમની જે ચાલવાની ગતિ છે તેના ભંગની સાથે, એટલે કે એમાં અવરોધ ઉત્પન્ન થવાની સાથે સાથે તેમનો જે વિચારો છે, કેવા વિચારો, તો તેમની મૃત બાળકીની યાદોના જે વિચારો છે અને સ્મરણના જે વિચારો છે તેમાં પણ અવરોધ ઉત્પન્ન થાય છે. તો આ જે વાર્તા છે તેનો હાર્દ, મુખ્ય વિષય, મુખ્ય કેન્દ્ર આ બાબત ઉપર છે કે તેમની ચાલવાની ગતિના ભંગની સાથે એક માતૃ હૃદયના વિચારોનો ગતિભંગ થતો દર્શાવ્યો છે. તો ગતિભંગ જે છે લઘુકથાની શરૂઆતમાં ગાડી પકડવા ઉતાવળે પગલે જતા ડુંગર અને તેની પત્નીનું ચિત્ર છે. પત્ની વારે વારે, પત્ની એટલે કે ડુંગરની પત્નીની વાત કરવામાં આવી છે. ડુંગર નામનો જે વ્યક્તિ છે તેની પત્નીની વાત કરવામાં આવી છે, જે વારે વારે એટલે કે વારંવાર પાછળ ફરીને કશુંક શોધી રહી છે. શું શોધી રહી છે? તો તે પોતાની મૃત બાળકી જે છે, બબલી, એ જે કેડી ઉપર ચાલે છે, ધૂળની કેડી છે, તેમાં ચાલતી ચાલતી તે જોવે છે ત્યારે એક પગલીનું નિશાન દેખાય છે. એ નિશાન તેની મૃત બાળકી બબલીનું હોય તેવું એને લાગે છે, માટે તે ફરીને પાછું જોવે છે. વાર્તાને અંતે કરુણાસભર ચોટ છે. માતાને ચાલતા ચાલતા પોતાની પાછળ મૃત્યુ પામેલી દીકરીના પગલાંની છાપ દેખાય છે. છાપ એટલે નિશાની. અહીં માત્ર ચાલવાની ગતિનો જ ભંગ નથી, પણ પાત્રોના વિચારોની ગતિનો પણ ભંગ છે. માટે આ લઘુકથાને ગતિભંગ શીર્ષક શ્રી મોહનલાલ પટેલ દ્વારા આપવામાં આવ્યું છે. વિદ્યાર્થી મિત્રો, ગતિભંગ લઘુકથામાં જે ડુંગર અને તેની પત્ની છે તે રાજપુર સ્ટેશને ગાડી પકડવા ઝડપથી જઈ રહ્યા છે. જે પાઠનો પરિચય છે હું તમને આપું છું કે ડુંગર અને તેની પત્ની રાજપુર સ્ટેશને ગાડી પકડવા ઝડપથી જઈ રહ્યા છે, પરંતુ ડુંગરની પત્નીની ચાલવાની ગતિ મંદ પડી જાય છે. મંદ પડી જવી એટલે કે ધીમી પડી જાય છે. ડુંગર એના પર ગુસ્સે થાય છે, કેમ કે તેને થાય છે, ડુંગરના મનમાં વિચાર આવે છે કે પત્ની આમ ધીમી ગતિએ, ધીમી ઝડપથી ચાલશે તો ગાડી ચૂકી જઈશું, એટલે કે ગાડી છૂટી જશે. ગાડીનો સમય ચૂકી જઈશું, ગાડી અમારી છૂટી જશે. તેની પત્ની એટલે કે ડુંગરની પત્નીની ગતિ ધીમી પડી જવાનું કારણ તેને માર્ગમાં પોતાની મૃત બાળકી, જે મૃત્યુ પામેલી બાળકી હતી, તેના પગલાંની છાપ દેખાય છે. એ છાપ જોઈને તેના હૈયામાં, તેના હૃદયમાં મૃત બાળકીની યાદ સળવળી ઉઠે છે. તેનું જે માતૃ હૃદય છે પોતાની દીકરી બબલીની યાદમાં તડપી ઉઠે છે, સળવળી ઉઠે છે. પણ લાકડીના ટેકે ઊભેલા પતિને જોઈને, એટલે કે લાકડીના ટેકે જે ડુંગર ઊભો છે તેને જોઈને ગાડી ચૂકી ન જવાય, ગાડી જે રાજપુર જવાની ગાડી છે તે છૂટી ન જાય તે માટે તે સ્મૃતિને ખંખેરીને, એટલે કે દીકરીની જે યાદ આવી છે, મૃત દીકરી બબલી છે તેની જે યાદો છે તે યાદોને તે ખંખેરી નાખે છે. તેમાં અવરોધ કરે છે, તેને રોકી નાખે છે અને તેની સાથે તે પગ ઉપાડે છે, તે ડુંગર સાથે પગ ઉપાડે છે. આમ લેખકે આ લઘુકથામાં ચાલવાની ગતિના ભંગની સાથે માના વિચારોનો જે ગતિભંગ એટલે કે જે ઝડપ છે તેમાં જે અવરોધ ઉત્પન્ન થાય છે તે ખૂબ જ વાચકના હૃદયને સ્પર્શે તેવો છે.
માનું મૃત બાળક પરત્વે એટલે કે એની પ્રત્યેનું જે માતૃત્વ જે હોય છે તેમાં તેની ગતિને કેવી મંદ એટલે કે કેવી ધીમી પાડે છે તે શ્રી મોહનલાલ પટેલની કલમે વાચકના હૃદયને ખૂબ જ અસરકારક અને સ્પર્શે એવી ભાષા શૈલીનો ઉપયોગ કરેલો છે. તો વિદ્યાર્થી મિત્રો, આ જે પાઠ છે ગતિભંગ, તેનો પાઠ પરિચય તમને પ્રાપ્ત થઈ ગયો હશે કે આ વાર્તામાં શું કહેવા માંગ્યું છે. ડુંગર અને તેની પત્ની છે તે પોતાની મૃત બાળકીને યાદ કરે છે અને તેમના વિચારો અને ચાલવાની ઝડપ જે છે એ કેવી રીતે મંદ થાય છે, અવરોધ ઉત્પન્ન થાય છે તેમાં, તેની એક કરુણસભર હૃદયને સ્પર્શી જાય તેવી વાત શ્રી મોહનલાલ પટેલે આ પાઠમાં કરી છે. હવે આપણે લઘુકથાનો આરંભ કરીશું. રાજપુર સ્ટેશને ગાડી પકડવા ડુંગર અને એની વહુ ઊભા માર્ગે ઝડપભેર જઈ રહ્યા હતા. રાજપુર જે સ્ટેશન છે ત્યાં ગાડી પકડવા માટે ડુંગર અને એની વહુ એટલે પત્ની ઊભા માર્ગે ઝડપભેર જઈ રહ્યા હતા. ઊભા માર્ગે ઝડપભેર કોણ જઈ રહ્યું હતું? ડુંગર અને એની પત્ની. ડુંગર અને એની પત્ની ઝડપભેર ક્યાં જઈ રહ્યા હતા? રાજપુર સ્ટેશન. રાજપુર સ્ટેશન કોણ ઝડપભેર જઈ રહ્યું હતું? ડુંગર અને તેની પત્ની. પત્નીનો પાછળ પાછળ આવવાનો અણસાર મોડો પડી જતા ડુંગરે પાછળ જોયું. પત્નીનો પાછળ પાછળ આવવાનો અણસાર એટલે શું થાય? અણસાર એટલે કે સંકેત, ઈશારો. જે મોડો પડી જાય છે તે જતાં ડુંગરે પાછળ જોયું. મોડો એટલે કે ધીમો થઈ જાય છે ત્યારે શું થાય છે? ડુંગર પાછું વળીને જુએ છે. પત્ની રસ્તા ઉપર નજર ફેરવતી ધીમી પડી રહી હતી. શું ખોળે છે? જો હવે અહીંયા આપણે જોઈશું કે ડુંગર અને તેની પત્ની ચાલી રહ્યા હતા તે દરમિયાન પત્નીનો પાછળ ચાલવાનો જે અણસાર છે, જે ઈશારો છે, જે સંકેત છે એ મોડો એટલે કે ધીમો પડી જાય છે. ત્યારે ડુંગર પાછળ ફરીને જુએ છે. પત્ની રસ્તા ઉપર નજર ફેરવતી ધીમી પડી ગઈ હતી. તેની ચાલવાની જે ગતિ હતી, જે ઝડપ હતી એ મંદ થઈ ગઈ હતી, ધીમી થઈ ગઈ હતી. ત્યારે ડુંગર તેની પત્નીને પૂછે છે, તું શું ખોળે છે? શું ખોળે છે? ખોળવું એટલે શોધવું. ખોળવું એટલે કે શોધવું. તો ડુંગરની પાછળ પાછળ કોણ ચાલી રહ્યું હતું? ડુંગરની પત્ની. રસ્તા ઉપર નજર કોણ ફેરવતું હતું? ડુંગરની પત્ની. ડુંગરની પત્ની ક્યાં નજર ફેરવતી હતી? રસ્તા ઉપર નજર ફેરવતી હતી. કાંઈ નહીં, પત્નીએ જવાબ આપ્યો ને ઝડપથી પગ ઉપાડવા પ્રયત્ન કર્યો. પ્રયત્ન કરવો એટલે કે તે ઝડપથી, ગતિથી પગ ઉપાડવા માટે પ્રયત્ન કરે છે. થોડા ડગલા ચાલ્યા પછી વળી એનો વેગ મંદ પડી ગયો. જે એનો વેગ છે, વેગ એટલે ગતિ, વેગ એટલે ગતિ, ઝડપ. મંદ પડી જવી, મંદ એટલે ધીમી પડી જાય છે, મંદ એટલે ધીમી પડી જાય છે. તો પત્ની જવાબ આપે છે કે કાંઈ નહીં, અને જે તેનો જે વેગ છે, તેની જે ઝડપ છે તે ધીમી પડી જાય છે. આમ ગાંડાની માફક અડવડિયા શું ખાય છે? હવે ડુંગર છે કહે છે કે આમ ગાંડાની માફક અડવડિયા શું ખાય છે? ગાંડી હોય, તું પાગલ હોય તેમ તું શા માટે અડવડિયા ખાય છે? અડવડિયું ખાવું એટલે કે અડબડિયું, લથડિયું ખાવું. ચાલતા ચાલતા પગ ડગમગ થઈ જાય, લથડિયું ખવાઈ જાય, તો એની વાત કરે છે કે આમ ગાંડાની માફક અડવડિયા શું ખાય છે? ડુંગર ગુસ્સે થાય છે. ગુસ્સો એટલે ક્રોધ. દિવસ આથમવા લાગ્યો. દિવસ, દિન, આથમવું, અસ્ત થવું. આમ કર્યા કરીશ તો રસ્તામાં જ અંધારું થઈ જશે. જો હવે ગાંડાની માફક અડવડિયા કોણ ખાય છે? ડુંગરની પત્ની.
ડુંગરની પત્ની ગાડાની માફક શું કરે છે? અડવડિયા ખાય છે, એટલે કે લથડિયા ખાય છે. ડુંગર કોની પર ગુસ્સે થઈ જાય છે? ડુંગર તેની પત્ની પર ગુસ્સે થઈ જાય છે. આમ કર્યા કરીશ તો રસ્તામાં જ અંધારું થઈ જશે, તેમ ડુંગર તેની પત્નીને કહે છે. પત્ની થોડા ડગલા આગળ ચાલી ખરી, પણ પછી તો એ બેસી પડી. જુઓ, ડુંગરની પત્ની હોય છે તે થોડા ડગલા આગળ ચાલે છે, પણ પછી તે શું કરે છે? બેસી જાય છે. પાછો ફરીને ડુંગર પાસે આવ્યો. ડુંગર શું કરે છે? પાછો ફરી અને તેની પત્નીની પાસે આવે છે. તે આજ ધાર્યું છે શું? ધારવું. શું કહે છે કે તે આજે શું ધાર્યું છે? ડુંગર તેની પત્નીને કહે છે કે તે આજ શું ધાર્યું છે? ધાર્યું છે એટલે કે તે શું નક્કી કર્યું છે આજે? ડુંગર એની પત્નીને કહે છે કે તે આજે શું ધાર્યું છે? તે શું નક્કી કર્યું છે? તે શું નિર્ણય કર્યો છે? એવું તે કહે છે. શું કહે છે કે તે આજે ધાર્યું છે શું? તો કેમ આજે આવી રીતે ચાલી રહી છે? ધાર્યું છે એટલે કે નક્કી કર્યું છે. ગાડી ચૂકી જઈશું તો નહીં ઘરના કે નહીં ઘાટના એવી દશા થશે. હવે શું કહે છે કે જો આપણે ગાડી ચૂકી જઈશું તો નહીં ઘરના કે નહીં ઘાટના એવી દશા આપણી થશે. નહીં ઘરના કે નહીં ઘાટના એનો અર્થ થાય ન આ બાજુના કે ન તે બાજુના. આપણે એકય બાજુના રહીશું નહીં. ન આ બાજુના કે ન તે બાજુના એવી દશા એટલે કે એવી સ્થિતિ આપણી થશે. રાત કાઢીશું ક્યાં? રાત. વિભા. રાત એટલે વિભા. પત્ની કશું જ બોલી નહીં. ભાવાદ્ર બનીને એ તો નજરની પીછીને ધૂળ ઉપર પસરાવી રહી હતી. તે નજરની પીછીને ધૂળ ઉપર પસવારી રહી હતી. હવે જો ભાવાર્થ શબ્દનો અર્થ શું થાય છે? ભાવાર્થ. ભાવ વિભોર થવું, ભાવુક બનવું, લાગણીશીલ બનવું, માયાળું. એ તો નજરની પીછીને ધૂળ ઉપર પસવારી રહી હતી. જોયું? એ બોલી. જો હવે શું બોલે છે? કોણ નજરની પીછીને ધૂળ ઉપર પસરાવી રહ્યું હતું? ડુંગરની પત્ની. ડુંગરની પત્ની શું કરી રહી હતી? નજરની પીછીને ધૂળ ઉપર પસવારી રહી હતી. જોયું? એવો પ્રશ્ન કરે છે. તે બોલે છે શું? મને તો કાંઈ દેખાતું નથી. ડુંગર જવાબ આપે છે કે ના, મને કાંઈ દેખાતું નથી. પત્ની આંગળીનો છેડો છેક જમીન પાસે લઈ ગઈ. જે ડુંગરની પત્ની હતી તે આંગળીનો છેડો છેક જમીન, ધરતી, ભૂમિ પાસે લઈ ગઈ. એક ઘાટીલી પગલીની છાપ એ બતાવી રહી હતી. ઘાટીલી. ઘાટીલી શબ્દનો અર્થ શું થાય? સુંદર. ઘાટીલી એટલે સુંદર, ઘાટવાળું. સુંદર, ઘાટવાળું. તો ડુંગરની પત્ની એક ઘાટીલી જે પગલી હતી, બાળકની, નાના બાળકનું જે પદ ચિહ્ન હતું, પગલી એટલે પદ ચિહ્ન, પગલાની નિશાની, એ પગલી તે ઘાટીલી, સુંદર, ઘાટવાળી પગલીની નિશાની બતાવી રહી હતી, છાપ બતાવી રહી હતી. આપણી બબલીની જ પગલી જાણે. હવે શું કહે છે? આપણી બબલી. બબલી ડુંગર અને તેની પત્નીની મૃત બાળકી હતી, મરણ પામેલી બાળકી હતી. તો ડુંગરની પત્ની કહે છે કે આપણી બબલીની જ આ પગલી છે. હું તો ક્યારની આ પગલીઓ જોયા જ કરતી આવું છું. શું કહે છે? હું ક્યારની આ પગલીઓ જોયા કરતી આવું છું. માટે ડુંગરની પત્નીની જે ગતિ છે, એની ચાલવાની ઝડપ છે તે ધીમી પડી જાય છે. બરોબર એ જ પગલું. આંગળાની બોર જેવી જ છાપ. આંગળાની બોર જેવી એટલે કે આંગળો બોર જેવી આંગળીઓ હોય એવી ભરાવદાર પગલાંની નાના બાળકની પગલાંની છાપ કેવી છે? આંગળાની બોર જેવી છાપ છે. ત્યારે ડુંગર કહે છે ગાંડી, એવા પગલાં તો ઘણાય હોય. જો પોતાની પત્ની પ્રત્યે એ સહાનુભૂતિ બતાવે છે.
કહે છે ગાંડી પાગલ, એવા પગલાં તો ઘણાય હોય, લે ચાલ મોડું થશે. શું કહે છે? ચલ હવે ચાલવાની ઝડપ રાખ, મોડું થશે. બાળકના પગલાંની છાપ જોઈ મૃત સંતાનની સ્મૃતિથી, મૃત શબ્દનો અર્થ થાય છે મૃત્યુ પામેલું. બાળકના પગલાંની છાપ જોઈ મૃત એટલે કે મરણ પામેલ, મૃત એટલે કે મરણ પામેલ સંતાનની સ્મૃતિ, સ્મૃતિ એટલે કે યાદ, સ્મૃતિ એટલે યાદ, સ્મૃતિથી હાલી ઉઠેલી જે મૃત બાળક છે તેની સ્મૃતિથી હાલી ઉઠેલી એટલે કે ખળભળી ઉઠેલી, સ્મૃતિથી હાલી ઉઠેલી એટલે કે ખળભળી ઉઠેલી ડગી ગયેલી પત્ની પ્રત્યે સહાનુભૂતિનો બોલ પતિએ કાઢ્યો. ડુંગર પોતાની પત્નીને સહાનુભૂતિ આપે છે કે ગાંડી પાગલ, એવા તો ઘણાય પગલાં હોય, ઘણાય બાળકોના પગલાં હોય, ચાલ મોડું થશે, આપણે રાજપુર સ્ટેશનની ગાડી પકડવાની છે. મૃત પામેલી બાળકીના જે યાદ છે એની સ્મૃતિથી ડુંગરની પત્ની હાલી ઉઠી છે, ખળભળી ગયેલી છે અને અંદરથી દુઃખી થઈ ગયેલી છે. અને ડુંગર પત્ની પ્રત્યે સહાનુભૂતિનો બોલ આપે છે. સહાનુભૂતિ, સહાનુભૂતિ એટલે હમદર્દી, સહાનુભૂતિ, હમદર્દી, સંભાવ. પત્ની બેસી જ રહી, એ બોલી. ખેતરે જતા અને આવતા આગળ આગળ દોડી જતી બબલીની પગલીઓ મારે હૈયે જડાઈ ગઈ છે. બબલીની પગલીઓ જે છે એ મારે હૈયે જડાઈ ગઈ છે. શું કહે છે ડુંગરની પત્ની? કે હૈયે જડાઈ જવું, હૃદયમાં સમાઈ ગઈ છે. શું કહે છે? મારા હૃદયમાં સમાઈ ગઈ છે. બબલીની પગલીઓ મારા હૃદયમાં સમાઈ ગઈ છે. એ જ પગલીના બીબામાં પત્નીની નજર ઢળી હતી. પગલીનું જે બીબું હતું, જેનો ઘાટ હતો તેમાં જે ડુંગરની પત્ની હતી તેની નજર ગળાઈ જાય છે, એટલે કે ત્યાં સ્થિર થઈ જાય છે. ડુંગર એકવાર પત્નીના મુખ સામે જોઈ રહ્યો. મુખ, ચહેરો. ડુંગર કોના મુખ સામે જોઈ રહ્યો છે? પત્નીના મુખ સામે જોઈ રહ્યો છે. અને પછી પોતાની નજર ગગનના કોઈ માર્ગ તરફ વાળી લીધી. ગગન, આકાશના માર્ગ તરફ વાળી લે છે. બંને જણ સ્થિર થઈ જાય છે. સ્થિર થઈ જવું, રોકાઈ જવું, થંભી જવું. લાકડીના ટેકે ગગન તરફ મોઢું કરીને, ગગન એટલે આકાશ, આબ, નભ, ગગન તરફ મોં કરીને, મોં એટલે મોઢું, ચહેરો, મોં એટલે મોઢું, ચહેરો કરીને ઊભા રહેલા પતિને જોઈને પત્ની સાવધ થઈ જાય છે. સાવધ થઈ જાય છે એટલે કે ગગન તરફ મોઢું કરી અને ઊભો રહેલો જે ડુંગર હોય છે તેને જોઈ અને તેની પત્ની સાવધ થઈ જાય છે, સાવચેત થઈ જાય છે, સાવધાન થઈ જાય છે. એણે કહ્યું, લ્યો હેડો, હવે પગ ઉપાડો ઝટ, ગાડી ચૂકી જઈશું. અહીંયા તળપદા શબ્દોનો ઉપયોગ કરે છે. લ્યો હેડો એટલે કે ચાલો હવે, પગ ઉપાડો ઝટ એટલે કે ઝડપથી તમારા પગ ઉપાડો, ઝડપથી ચાલો, ગાડી ચૂકી જઈશું, ગાડી આપણે છૂટી જશે આપણી ગાડી. અને બંને જણા વળી બમણા વેગથી ચાલવા માંડ્યા. બમણા એટલે કે જે વેગથી, જે ઝડપથી ચાલતા હતા તેનાથી બમણા વેગથી, બમણી ઝડપથી તે બંને ચાલવા લાગે છે. વિદ્યાર્થી મિત્રો, આ જે પાઠ છે, આ જે લઘુકથા છે તેમાં જે માતા પિતાના હૃદયની, જે બાળક પ્રત્યેની જે સંવેદના હોય છે, પ્રેમ હોય છે, તેની ખૂબ કરુણાંત, ખૂબ જ કરુણસભર અહીંયા લેખકે રજૂઆત કરી છે. તેમના ગતિ, જે એમની ચાલવાની ગતિ છે તેનો ભંગ થાય છે. સાથે સાથે એક માતૃ હૃદયના વિચારોની ગતિનો ભંગ પણ ખૂબ જ સરસ રીતે, અસરકારક અને ચોટદાર ભાષા શૈલીમાં લેખક શ્રી મોહનલાલ પટેલે અહીંયા રજૂ કર્યો છે.
તો વિદ્યાર્થી મિત્રો, હું આશા રાખું છું કે આ પાઠમાં તમને સંપૂર્ણ સમજૂતી પ્રાપ્ત થઈ ગઈ હશે. હવે આપણે આના આગલા વિડીયોમાં આ પાઠના જે વ્યાકરણના મુદ્દાઓ છે, પ્રશ્નોના જવાબ છે, તે આપણે સવિસ્તાર સમજૂતી પ્રાપ્ત કરીશું. આની પીડીએફ હું તમને મોકલીશ. આ પીડીએફ પાઠનું તમારે વાંચન કરવાનું રહેશે અને પ્રશ્નોના જવાબ પણ શીટમાંથી સારી રીતે તૈયાર કરવાના રહેશે. તમને હું એવી રીતે સમજણ આપીશ કે તમારે વિડીયોમાં જ તમને યાદ રહી જશે, મોઢે કરવાની પણ જરૂર પડશે નહીં. પણ છતાંય મારા આગ્રહથી તમે એકવાર વાંચન તો ચોક્કસ કરશો.